إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين سيما الإمام المهدي المجد بن الحسن روحي وأرواح العالمين لتراب مقتهم الفداء ولعنة الله على أعدائهم وكاسب حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم إن الله يرزق من يشاء بغير حساب. और मोहम्मद वाल मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. તમામ તારીફ તમામ હમદના પરવરદિગાર આલમ માટે કે જેણે આપણને સૌને મજલિસ રઝામાં અને દુઆએ નજવામાં શરીક થવાનો મોકો દીધો. ખુદાવંદ આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ એના માટે આવાજ બુલંદ સલવાત. ખરેખર ઝિક્ર અહલે બેત अलैहिस्सलाम એક અલ્લાહની અઝીમ ઇબાદત છે અને અલ્લાહનો અઝીમ લુત્ફો કરમ અને ફઝલ. અને અલ્લાહ પોતાનો ફઝલ જેને ચાહે ને આપે, મતલબ કે જેના દિલમાં ખુલ્લુસ્તા છે, જેની અલ્લાહ જે છે એ પ્રગતિ ચાહે છે, જેની અલ્લાહ ઇસ્લાહ ચાહે છે, જેના માટે અલ્લાહ ભલાઈ ચાહે છે, એને જે છે આ ઝિક્ર અને આ ઇબાદતની અંદર શરીક કરે. કારણ કે મજલિસ હુસૈન પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જેમ જ ઇન્સાનની હિદાયત કરે છે. જેવી રીતે ઇમામ હુસૈને દીન બચાવ્યો એવી રીતે આ મજલિસ હુસૈન પણ દીનને બચાવે છે, દીનને ફેલાવે છે. આ મજલિસોની અંદર આપણને ઉમૂરે દીન, ઉમૂરે દુનિયા, દુનિયા અને આખિરતની કામયાબીની બાબતો જે છે એ બતાવવામાં આવે છે. ખાલી આ રસ્મ નથી, બલકે માની તમન્ના છે બીજાની ગ્રામી. કારણ કે મેં કીધું કે આ મજલિસોમાં દીન દુનિયાની વાતો થાય છે. આજનો માણસ, બલકે હર દોરની અંદર દરેક શખ્સ ચાહે છે કે એની રોજીમાં વધારો થાય, એના રિસ્કમાં વસત થાય, એના રિસ્કને અલ્લાહ વસી બનાવે. અને એના માટે એ મહેનત પણ કરતો હોય, કામ પણ કરતો હોય, દુકાને પણ જતો હોય, પણ છતાં ઘણીવાર રોજીની અંદર બરકત નથી, રોજીની અંદર જે છે વસત નથી. તો માસૂમીન અલૈહિસ્સલામે એ ચીજ તરફ આપણી હિદાયત કરી છે કે શું કરવાથી રોજીમાં વધારો થાય છે અને શું કરવાથી રોજીમાં ઘટાડો થાય છે. આ બંને ચીજ બયાન કરો. તો ઘણીવાર મહેનત કરીએ છીએ, દુઆ કરીએ છીએ, નોકરી ઉપર, ધંધા ઉપર ટાઈમે જઈએ છીએ, એ છતાં પણ આપણી રોજી નથી વધારે. તો આપણે ચેક કરવું જોઈએ કે ક્યાંક ન કરવાના કામ આપણે નથી કરતા ને, કે એ અમાલ કે જે રોજીમાં ઘટાડો કરે છે એ અમાલ આપણે નથી કરતા ને, કે અથવા એ અમાલ કે જે રોજીમાં વધારો કરે છે એનાથી આપણે બેદરકાર છીએ કે નહીં, આપણે ચેક કરીએ. તો ઇન્શાલ્લાહ આ બાબતો તરફ આપણે મુતવજ્જે છીએ. મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો સૌથી પહેલા તો આપણે એ વાત સમજી લેવી જોઈએ કે ખુદાવંદ આલમે જે છે દરેક ઇન્સાનની એક રોજી મુકરર કરી છે. અગર આ બધા ઉપાયો, મતલબ રોજી વધારવાના ઉપાયો ઉપર આપણે અમલ કરતા હો, છતાં પણ ઓછી રોજી હોય અને રોજી
જે ચીજ ઘટાડે છે એનાથી આપણે પરહેજ કરતા હોય છતાં પણ આપણી રોજી ઓછી હોય તો પછી જે રોજી અલ્લાહે આપી છે એમાં આપણે શુક્ર માનીએ. કારણ કે જે બંદો કલીલ રોજી ઉપર શુક્ર અદા કરે છે તો અલ્લાહ એના કલીલ અમાલને કબૂલ કરે. મતલબ કે કલીલ અમાલ, અગર આપણે બંદગી ઓછી, રોજી ઓછી ઉપર આપણે શુક્ર કર્યો તો આપણી કલીલ ઇબાદત ઉપર અલ્લાહ જે અજર વધારે આપશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એ ચીજ કે જે રોજીમાં ઘટાડો કરે. મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ રાવી કહે છે કે મેં ઇમામ અલૈહિસ્સલામથી સાંભળ્યું કે આ ચીજ જે છે રોજીમાં ઘટાડો કરે છે, ફકીરી લાવે છે. એમાં પહેલું તરકો નસ્જિલ અનકબૂત ફિલ બુયુત, ઘરની અંદર કરોળિયાના ઝાડા હોવા. ઘરોની અંદર કરોળિયાના ઝાડા, આ ચીજ યુરેસુલ ફક્ર, ફકીરી લાવે છે. તો આપણે જે છે એક તો દુનિયાની અંદર સૌથી બેસ્ટ મઝહબ મુસલમાનનો મઝહબ ઇસ્લામ છે, જે પાકીઝગી, તહારત, ચોખ્ખાઈ એનો જે હુકમ આપે. જ્યાં સુધી કહેવામાં આવ્યું છે કે પાકીઝગી અડધો દીન છે. એ જ દીનના માનવાવાળા મુસલમાનો એના ઘર જે છે એની અંદર કરોળિયાના ઝાડા હોય, એની દુકાનોની અંદર કરોળિયાના ઝાડા હોય અને ગંદી દુકાન હોય, ગંદા ઘર હોય તો પછી આ ચીજ જે ફકીરી લાવશે. સૌથી પહેલાં તો ઘર અને દુકાનની સફાઈ, એની અંદર કરોળિયાના ઝાડા ન હોવા જોઈએ. બીજું વલબુલો ફિલ હમામ, બાથરૂમની અંદર પેશાબ કરો, યુરેસુલ ફક્ર, ફકીરીને લાવે છે. વલ અકલો લલ જનાબત યુરેસુલ ફક્ર, જનાબતની હાલતમાં ખાવું. એટલે જનાબત કર્યું નથી અને ઇન્સાન જે ખાવા બેસી જાય તો આ ચીજ જે એ ફકીરી લાવે. અગર કોઈ પ્રોબ્લેમ છે તો કમસે કમ ઇન્સાન હાથ મોઢું ધોઈ લે તો જે કરાહત ઓછી થઈ જશે. ત્યાં સુધી કે વન તખલ્લુલ બિતરફા, એટલે કે તણકલું અથવા વાંસની સળી એનાથી ખિલાલ કરવું, એનાથી પણ ફકીરી જે આવે છે. વતમશુદો મિન કિયામે યુરેસુલ ફક્ર, એટલે કે ઊભા ઊભા માથું અળવવું. લગભગ કોમન હોય છે, લગભગ જે છે એ ઊભા ઊભા માથું અળવવું. તો જરૂરી છે કે આપણે શાંતિથી આરામથી બેસીને જે છે એ માથું અળવીએ. આપણું ડ્રેસિંગ ટેબલ, કાચ એવી રીતે રાખીએ કે આપણે જે બેસીને માથું અળવીએ. તરકુલ કુમામા ફિલ બૈત યુરેસુલ ફક્ર, ઘણીવાર ઘણા લોકોની ટેવ એવી હોય છે કે રૂમ કે ઘર એને સાફ તો કરી નાખે, સાવણી તો મારી દે, પણ કચરો દરવાજાની પાછળ ખૂણામાં જમા કરે. તો આ ચીજ ફકીરીને લાવે છે. કચરો ટોટલી બહાર બારણાની પાછળ જે જમા નથી કરવાનો, એક ખૂણામાં જમા નથી કરવાનો, એને જે બહાર ડસ્ટબિનમાં નાખવાનું. વસ ઝિના યુરેસુલ ફક્ર, ઝિના જે છે એ ફકીરીને લાવે. ઝિના જે છે ખાલી ઝિના જ નથી, હાથનો પણ ઝિના હોય, આંખનો પણ ઝિના હોય. મતલબ કે ના મહેરમને કોઈ મસ કરે તો એ પણ હાથનો ઝિના, ના મહેરમને જોવું એ આંખનો ઝિના. તો ઝિના ફકીરીને લાવે છે. ત્યાં સુધી કે જુઠ્ઠી કસમ ખાવી. ઘણા લોકો બિઝનેસમેન જે હોય છે એમ કે અમારે ધંધામાં જૂઠ તો બોલવું જ પડે. દલાલ લોકો એટલા જૂઠ બોલે છે કે આપણે જે છે એ સમજી નથી શકતા અને એને એમ સમજે છે કે આ તો અમારા માટે જાયજ છે. એવી રીતે બીજા ધંધાની અંદર જૂઠ બોલવું, જૂઠી કસમ ખાવી, આ ચીજ જે એ જાયજ નથી હરગીઝ. આનાથી ફકીરી આવે છે. ત્યાં સુધી કે ઇઝહારુલ હિર્સ યુરેસુલ ફક્ર, લાલચ જાહેર કરવી. લાલચ કોઈ બતાવે તો આ પણ ફકીરી લાવે છે. વન નવમો બૈનલ ઈશાએન યુરેસુલ ફક્ર, મગરીબ અને ઈશા દરમિયાન કોઈ સૂવે, ફકીરીને લાવે છે.
જોકે આપણે અહીંયા સમય નથી, પણ ઘણીવાર જે છે કોઈ અમુક લોકો એ રીતે સૂતા હોય કે રોજાની હાલતમાં, દાખલા તરીકે રોજો રાખ્યો છે, રોજો ખોલ્યો અને પછી સૂઈ ગયા, હજી મગરીબ ઈશાનો ટાઈમ પૂરો નથી થયો તો સૂઈ ગયા નહીં, ત્યાં સુધી કે નવમ કબલ તુલુ શમ્સ, આ તો બહુ કોમન છે, તુલુ શમ્સની પહેલા શું, બરાબર. આ જ ઇમામ ચોથા ઇમામ બાકાયદા અબુ હમઝા સુમાલીને કહે છે કે સૂરજ ઉગે એ પહેલા જે છે એ તમે મતલબ કે સૂવો નહીં, તમે એ સમય જાગી જાઓ વહેલા હોવાની, સૂરજ ઉગે એ પહેલા. તો કારણ કે એ સમય એવો છે કે જ્યારે રોજી તકસીમ કરવામાં આવે છે, અને એ પણ અમારા હાથે, ઇમામ કહે છે અમારા હાથે. તો જરૂરી છે કે આપણે તુલુ આફતાબ પહેલા જાગેલા હોઈએ. તર્કો તકદીર ફિલ મઈશત યુરેસુલ ફક્ર, ખર્ચાની અંદર પ્લાનિંગ ન હોય એ ચીજ ફકીરી લાવે. ખર્ચો જે આપણે ઘર ખર્ચ કરીએ, દુકાનમાં ખર્ચ કરીએ, આપણી જાત પર ખર્ચ કરીએ, તો એમાં પ્લાનિંગ એક હોવું જોઈએ. તો ત્યાર પછી કત્તીએ રહેમ યુરેસુલ ફક્ર, ખતે રહેમ કરવો. ઇખ્તિયારુલ કિઝ્બ યુરેસુલ ફક્ર, જૂઠની આદત ફકીરી લાવે છે. કસરતુલ ઇસ્તિમા અલલ ગિના, ગીતને સાંભળવા, ગીત સંગીત ધ્યાનથી સાંભળવું આ ફકીરીને લાવે. આવા લોકો જે છે એ આર્થિક રીતે પાયમાલ થઈ જાય. વરદ્દુ સાઇલ બિલ્લૈલ યુરેસુલ ફક્ર, સાઇલને જે છે એ ખાલી હાથે પાછો કાઢો, ખાસ કરીને રાતના સમય, અને એમાં પણ જેન્ટ સાઇલ હોય, મર્દ હોય, એને જે છે એ ખાલી હાથે આપણે પાછો કાઢીએ, ફકીરીને લાવે. ચોથા કિતાબ પંદે તારીખની અંદર છે કે ચોથા ઇમામ અલૈહિસ્સલામ જુમ્માના દિવસે જે છે એ પોતાની કનીઝોને ખાસ કહેતા કે આજના દિવસે કોઈ સાઇલ આપણા ઘરેથી પાછો ન જવો જોઈએ, એને જે છે કાંઈક આપજો. ક્યાંક એવું ન થાય કે જનાબે યાકૂબ ઉપર જે મુસીબત આવી હતી એ મુસીબત આવી. જનાબે યાકૂબ ઉપર આપણે ખબર ને પૂરી યુસુફની સિરિયલ જોઈ, કેવી હાલત હતી જનાબે યાકૂબ અને એમના ફરજંદોની, જનાબે યુસુફની. જાણે ગિરામી આજે મુસીબત એની ઉપર આવી, એનું ફક્ત એક જ કારણ હતું કે સાહિલને પાછો કાઢ્યો. સાહિલને, જમિયાલ નામનો એક શખ્સ એની બાજુમાં રહેતો, જે ભૂખના લીધે તડપતો. જનાબે યાકૂબનો જે રૂલ હતો કે તેઓ ડેઈલી એક દુંબાને ઝબા કરતા, એનું ગોશ્ત પકાવતા અને એ લોકો ખાતા. મોટું ફેમિલી હતું એટલે એક દુંબો જોવે. તો હવે આ જમિયાલ ત્યાં આવ્યો, સવાલ કર્યો, રોટલીનો સવાલ કર્યો, કોઈ ધ્યાન ન દીધું. ત્યાં સુધી કે જના આ જમિયાલ જે છે એ ભૂખના લીધે એટલા બધા બેચેન થઈ ગયા કે ખુદાની બારગામાં ફરિયાદ કરી, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન એમ કીધું, અને પછી અલ્લાહની બારગામાં શિકાયત કરી કે હું જે છે એ ભૂખ્યો. બીજા દિવસે સવારમાં જનાબે યાકૂબ ઉપર અલ્લાહે વહી મોકલી કે તમે જે છે એ મારો એક માનવાવાળો આવ્યો હતો, એને તમે જે એની તરફ તવજ્જો ન આપી, તમે એને જે છે હવે તમે મુસીબત માટે તૈયાર થયો. અને ત્યાર પછી એ જ રાત્રે જનાબે યુસુફને ખ્વાબ આવ્યું, અને બીજા દિવસે ખ્વાબ એના ભાઈઓને બયાન કર્યું, અને પછી બધી સિલસિલો શરૂ થયો. યુસુફ જે છે એ કૂવાની અંદર ફેંકી દેવામાં આવ્યા, અને ત્યાર પછી જનાબે યાકૂબ 20 વર્ષ કે 40 વર્ષ જે છે એ જનાબે યુસુફની જુદાઈમાં ભટકતા. એક જ અમલ, સાહિલને પાછો કાઢ્યો. ત્યાં સુધી પંદે તારીખમાં મળે છે કે એક શખ્સ જે છે એ પોતાની વાઈફની સાથે ઘરમાં બેઠો બેઠો જમી રહ્યો. જમવામાં ચિકન બિરયાની હતી, અને સાહિલે દસ્તક દીધી. હવે આ માણસ સાહિલને દેવાની બદલે ઊભો થઈને સાહિલને ખાલી હાથે પાછો કાઢ્યો, બલકે એની બે રામી કરી, એને ધક્કો મારીને કાઢ્યો. ત્યાં સુધી કે એક સમય એવો આવ્યો કે આ શખ્સ જે છે એ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો, એટલો બધો ગરીબ થઈ ગયો કે એની વાઈફને સાચવી નહોતો શકતો. પરિણામે એની વાઈફની એ તલાક આપી. હવે એની વાઈફ જે છે એ બીજે શાદી કરે, ત્યાં સુધી કે એ જે બીજે શાદી કરી એ નવા હસબન્ડની સાથે આ વાઈફ જે છે એ એકવાર જમવા બેઠી હતી,
અને જમવામાં ચિકન બિરયાની હતી અને એક સાહિલે દસ્તક દીધી. હવે આ નવો જે હસબન્ડ હતો, જે બીજો શોહર હતો, એ ઊભો થયો અને એ શખ્સ જે છે એ કહે છે કે જા, કોણ સાહિલ છે, આ ચિકન બિરયાની એને દઈ આવ. હવે આ સૌજા જે છે એ ઊભી થઈ અને ચિકન બિરયાની દેવા માટે એને ગઈ. રોતી રોતી પાછી આવી. આ નવા શોહરે પૂછ્યું કે ભાઈ શું થયું, રોવે છે કેમ? તો કે જે દરવાજા ઉપર છે ને એ મારો જૂનો શોહર, હું એની આ હાલત જોઈ અને જે છે એ હું રોવા લાગી. કહે છે કે એક વખત મારા આ જૂના શોહરે આવી રીતે એક સાહિલને પાછો કાઢ્યો. એ વખતે આ શખ્સ કહે છે કે એ સાહિલ બીજો કોઈ નહોતો બલકે હું છું. તો આ વાક્ય આપણને આપણા માટે એક દર્શ છે. ખરેખર આ કિતાબમાં લખેલો છે, પણ આપણા માટે એક દર્શ છે ને કે ભાઈ કરોડપતિમાંથી રોડપતિ માણસ બની શકે એવું બધું ગ્રાન્ટેડ નથી લેવાનું કે આપણે જે હાલત છે એ જ હાલત રહેશે. નહીં, આપણે જોઈએ છીએ રોજ. તો જરૂરી છે કે સાહિલ અગર ન હોય આપણી પાસે દેવા માટે કાંઈ, તો બેહતરામી ન બેહતર એને જે બીજા દરવાજા ઉપર કાંઈ હિદાયત કરીએ આપણે, બલકે એની બેહતરામી બર મોહમ્મદ આલે મોહમ્મદ સાચી રિસ્કની અંદર ઘટાડો કરે. ત્યાં સુધી કે હવે અમુક ચીજ એ પણ જોઈએ કે જે ઇમામે જ બયાન કર્યું કે રિસ્કમાં વધારો કરે છે. ફરમાવે છે કે અલ જમઓ બૈન સલાતૈન યઝીદુ ફિર રિસ્ક, બે નમાજ સાથે પડવી આ રિસ્કમાં વધારો કરે. ઝોહર અસર મગરીબ ઈશા જે આપણે અલ્હમ્દુલિલ્લાહ પડીએ છીએ, આ ઇફ્તિખાર અલ્લાહે આપણને આપ્યો છે. ત્યાં સુધી કે તાકીબો બાદલ ગદાતે વ બાદલ અસરે યઝીદો ફિર રિસ્ક, સુબહની નમાજ પછી અને નમાજ અસર બાદ તાકીબાતમાં મશગુલ રહેવું રિસ્કમાં વધારો. નમાજ સુબહ પછી અઘરું લાગે છે અને અસર પછી તો ઓર અઘરું લાગે છે, કારણ કે અસરના સમયે ભૂખ લાગી હોય, નમાજે અસર પડી લીધી, હવે જમવાનું યાદ આવ્યું એટલે તાકીબાતમાં કેમ મશગુલ રહેવું. સુબહ પછી ઊંઘ આવતી હોય. તો આ બંને ચીજ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. હવે આપણે ઊંઘને અને ભૂખને થોડીક ઓછી કરીએ, તર્ક કરીએ અને એનું એવું શેડ્યુલ બનાવીએ કે આપણને અસર બાદ ભૂખ ન લાગે, થોડીક મોડી લાગે, અને એવી રીતે રાત્રે વહેલા સૂઈ જઈએ જેથી સવારે આપણે નમાજ બાદ સૂવું ન પડે. ત્યાં સુધી કે સીલે રહેમ રિસ્કમાં વધારો કરે છે. કસફુલ ફેના યઝીદો ફિર રિસ્ક, આંગણાને ચોખ્ખું રાખવું, સહેનમાં ઝાડુ મારવું રિસ્કમાં વધારો કરે. મવાસાત લખો ફિલ્લાહે યઝીદો ફિર રિસ્ક, મોમિન ભાઈની સાથે મુવાસાત રાખવું, હમદર્દીથી પેશ આવવું, એની સાથે જે સુખ દુઃખમાં ભાગીદાર થવું આ રિસ્કમાં વધારો કરે. અલ બકૂરો ફી તલબ રિસ્ક યઝીદો ફિર રિસ્ક, વહેલી સવારે રિસ્કની તલાશમાં નીકળવું રોજીમાં વધારો કરે છે. વલ ઇસ્તિગફારો યઝીદો ફિર રિસ્ક, ઇસ્તિગફાર કરો, અસ્તગફિરુલ્લાહની એક તસ્બીહ ઇન્સાન કરે અને જોવે એની રોજીમાં કેવો છે એ વધારો કરે. કુરાન કરીમની અંદર લખેલું ઇસ્તગફિરુ રબ્બકુમ ઇન્નહુ કાન ગફ્ફાર, તમે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો, એ બહુ માફ કરવા વાળો. યુરસિલિસ સમા અલૈકુમ મિદરારા, એ તમારા માટે આસમાનમાંથી વરસાદ મોકલશે. વ યુમદિદકુમ બિઅમ્વાલિન વ બનીન, એ તમારા માલમાં અને ઔલાદમાં વધારો કરશે. વયજઅલ લકુમ જન્નાત વયજઅલ લકુમ અનહાર, એ તમારા માટે બગીચાઓ તૈયાર કરશે અને તમારા માટે નહેરો જારી કરશે. તો ચાર ફાયદા છે ઇસ્તિગફાર: માલમાં વધારો, ઔલાદમાં વધારો, વરસાદ નાઝિલ થાય, બગીચા જે છે તૈયાર થાય અને જે નહેરો જારી થાય. ઇસ્તિગફાર. વલ ઇસ્તેમાલ અમાનત યઝીદુ ફિર રિસ્ક, અમાનતદારી કરવી. લોકો અમાનત કોઈ ચીજ આપે, વાત પણ એક અમાનત છે. આપણને કોઈ એક વાત કરી હોય ને, એ જરૂરી નહીં કે આપણે એની ચર્ચાનો વિષય બનાવીએ, એ પણ અમાનત છે. ત્યાં સુધી
કે કૌલુલ હક યઝીદો ફિર રિઝ્ક, હક વાત કેવી રોજીમાં વધારો કરે. ઇજાબતુલ મુઅઝ્ઝિન યઝીદો ફિર રિઝ્ક, મુઅઝ્ઝિન જે અઝાનના જુમલા કહીએ એને દોહરાવવા, એને રિપીટ કરવા, ભલે ટોયલેટમાં બેઠા હોય આપણે ત્યાં સુધીની પરમિશન છે, તમે ટોયલેટમાં બેઠા હો તો પણ દોહરાવો. વતરકુલ કલામ ફિલ ખલાય યઝીદો ફિર રિઝ્ક, આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બૈતુલ ખલામાં વાત ન કરવી. ઘણા લોકો ફોન સાથે લઈ ગયા હોય તો ત્યાં જ શરૂ થઈ જાય વાત કરવાની. બૈતુલ ખલામાં વાતચીત કરવાની મનાઈ છે, મતલબ કે નથી રોજીમાં ઘટાડો થાય. વતરકુલ હિર્સ યઝીદો ફિર રિઝ્ક, હિર્સ ન કરવું, લાલચ ન કરવું. મતલબ કે એક વસ્તુ આપણને એ પણ ખબર પડશે કે જે ચીજ રોજીમાં ઘટાડો કરે છે એનાથી ઓપોઝિટ વસ્તુ આપણે કરીએ તો રોજીમાં વધારો થશે. ત્યાં સુધી કે શુક્રુલ મુનઇમ યઝીદો ફિર રિઝ્ક, જે નેમત આપણને આપવા વાળો છે એનો શુક્ર અદા કરવો. ઇજ્તનાબુલ યમીન અલ કાઝિબ યઝીદો ફિર રિઝ્ક, જૂઠી કસમ ખાવાથી પરહેઝ કરવાથી રોજીમાં વધારો થાય. વલ વુઝુઓ કબલ તાઆમ યઝીદો ફિર રિઝ્ક, જમવા પહેલા વુઝુ કરવું. ઓલમાએ અહીંયા તશરીહ કરી છે કે અહીંયા વુઝુથી મુરાદ હાથ ધોવા. વુઝુથી મુરાદ જે આપણે મુકમ્મલ વુઝુ કરીએ છીએ એ જરૂરી નથી, ખાલી હાથ જે ધોઈ લઈએ તો એ વુઝુમાં ગણાશે. વાકલો મા યસ્કતો મિનલ ખેવાન, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આજે આ સુન્નત ગાયબ થઈ ગઈ છે. દસ્તરખાન ઉપર જે પડી ગયું હોય જે દાણા એ વીણીને ખાઈ લેવા, રિસ્કની અંદર વધારો કરે છે. ત્યાં સુધી કે એની અંદર શિફા છે. અગર કોઈ બીમાર દવાથી સારો ન થતો હોય તો એ પડેલા દાણાને એ નિયતથી ખાય કે મને આ બીમારીથી નજાત મળશે, તો એ દાણામાં શિફા, એનાથી તંદુરસ્તી થશે. વમન સબ્બહલ્લાહ કુલ્લ યૌમિન સલાસીન મર્રતન દફલ્લાહુ અઝ્ઝ વ જલ્લ અન્હુ સબઈન નૌઅન મિનલ બલા અયસરુહા અલ ફક્ર. અને જે કોઈ ડેઈલી 30 વાર સુબહાન અલ્લાહ બોલે તો અલ્લાહ જે 70 જાતની બલા એનાથી દૂર કરશે. એમાંથી સૌથી સહેલી બલા ફકીરી. તો 30 વાર સુબહાન અલ્લાહ આ પણ જે છે એ ફકીરીને દૂર કરે છે, રોજીમાં વધારો કરે છે. અને કારણ કે મજલિસે હુસૈન છે, ઝિક્ર હુસૈન અલૈહિસ્સલામ છે, રિવાયતની અંદર છે કે જે કોઈ બંદો ઇમામ હુસૈનની ન્યાઝમાં અથવા આઝાદારીના બીજા કોઈ કામમાં ખર્ચ કરશે, 1 દિરહમ અગર વાપરશે તો પરવરદિગાર આલમ જે છે ફરમાવે છે કે બારકતુ લહુ ફી દારી દુનિયા અદ્દિરહમ બિસબઈન, તો હું દુનિયાની અંદર 70 ગણી બરકત આપીશ. 1 નું 70, કઈ બેંક આવું આપે? આપણે બેંક ઉપર બહુ ભરોસો કરીએ છીએ, LIC ઉપર ભરોસો કરીએ છીએ, હું એની ના નથી પડતો, પણ એ એટલું બધું જે છે એ આપણને વળતર નથી દેતું. અલ્લાહ કહે છે કે હું દુનિયાની અંદર, આ તો દુનિયામાં 70 ગણી, 1 કા 70, 1 નું 70 ગણું મળશે. વકાન મુઆફન ફિલ જન્નત, અને હું એને માફ કરી દઈશ, જન્નતમાં દાખલ કરી દઈશ અને એના ગુનાહોને માફ કરી દઈશ. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ કે જે ખરેખર અઝીમ ઇબાદત છે, અને આ રાહની અંદર ઇમામે તો પોતાનું પૂરું લૂંટાવી દીધું, તમામ માલ, તમામ ઔલાદ. આપણે જે ઇમામની રાહમાં દિરહમ દિનાર અગર વાપરીએ તો એમાં કોઈ નવાઈની વાત નથી. હા આઝાદારો, આ ઇમામ અલૈહિસ્સલામ છે કે જેમણે દીનને બચાવવા માટે, દીનને ફેલાવવા માટે, પોતાના નાનાની ઉમ્મતની ઇસ્લાહ માટે, લોકોની જે હિદાયત માટે, અમ્ર બિલ મારૂફ નહી મુનકર કરવા માટે ઇમામ અલૈહિસ્સલામ જે છે પોતાનું પ્યારું વતન છોડ્યું. ત્યાં સુધી કે જ્યારે કરબલાના મેદાનની અંદર પહોંચ્યા તો આ ઇમામ અલૈહિસ્સલામે એક પછી એક અનેક કુરબાનીઓ પેશ કરી. ત્યાં સુધી ત્યાં કુરબાનીઓની અંદર જોઈએ કે ઇમામ અલૈહિસ્સલામ જે છે પોતાના ઔલાદને કુરબાન કરી દીધી, પોતાના ભત્રીજાઓને કુરબાન કરી દીધા. ત્યાં સુધી કે પોતાનો તમામ માલ અસબાબ જેવી ઉતારી દીધો. આ આઝાદારો, ઇમામના સાથીઓ પણ કેવા શાન શોકત વાળા, કેવી જે છે એ અજીબ જે છે એ જજ્બો રાખતા હતા
જાન નિસાર કરવા માટે તૈયાર હતા. જ્યારે ઇમામ અલૈહિસ્સલામ શબે આશુર ચિરાગને જે બુજાવી દીધો, કહ્યું કે તમે જાઓ, પણ અઝાદારો જ્યારે ચિરાગને રોશન કરવામાં આવ્યો તો કોઈ પણ પોતાની જગ્યાએથી હટ્યા ન હતા. ત્યાં સુધી કે ઇમામના દરેક સાથી ઇમામની ખિદમતમાં પોતાની જાન કુરબાન કરવા તૈયાર હતા. આ અઝાદારો રોજે આશુર વાકે થયો. દરેક સહાબી ઇમામની પાસે આવતા, ઇમામની ઇજાજત તલબ કરતા. ઇમામ જ્યારે રજા આપતા મેદાનની અંદર આવતા અને દુશ્મનોની સાથે જિહાદ કરતા. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામની પાસે એક 13 વર્ષના કમસીન શાહઝાદા જનાબે કાસિમ જે છે ઇજાજત લેવા માટે આવે છે. મક્તલનો જુમલો છે, ઇસ્તાઝના વલમ યસ્તાઝિન. જનાબે કાસિમે ઇજાજત તલબ કરી પણ હુસૈને જે છે ઇજાજત ના આપી. અઝાદારો અલી અકબર ઇજાજત લેવા આવ્યા હતા તો હુસૈને તરત ઇજાજત આપી દીધી. ફક્ત એટલું કહ્યું કે બેટા પહેલા ખેમામાં જાઓ અને તમારી માં ને ફૂફીથી ઇજાજત લઈ લો. પણ જનાબે કાસિમ ઇજાજત લેવા આવતા, હુસૈન ઇજાજત નથી આપતા. અરે કેવી રીતે ઇજાજત આપે? ફરમાવતા તમે મારા ભાઈ હસનની નિશાની જો. અરે હું કેમ રજા આપું? જનાબે કાસિમ પરેશાન થઈ ગયા, સર ઝુકાવીને બેઠા હતા. મક્તલનો જુમલો છે કે જનાબે ઉમ્મે ફરવા માદરે કાસિમે જ્યારે જોયું, કહ્યું બેટા કાસિમ તમે હજી હયાત છો? અરે ઓનો મોહમ્મદના લાશા આવી ગયા, જૈનબના બંને લાડલા માર્યા ગયા, તમે હજી હયાત છો? અરે હું સૈદાની નથી. ક્યાં કેવું ન થાય કે કયામતના દિવસે ફાતિમા ઝહરાની સામે મારે શર્મિંદા થવું પડે. બેટા કાસિમ તમારી જાન કુરબાન કરો. કહ્યું કે મને ચચા ઇજાજત નથી આપતા. અઝાદારો કરબલાની માં ઉમ્મે ફરવાને સલામ. અરે જનરલી માં પોતાના બાળકની જાન બચાવવાની તદબીર કરે છે, પણ હાય કરબલાની માં અરે કાસિમનો હાથ પકડી હુસૈનની પાસે આવ્યા. કહ્યું શું બેવાઓનો હદિયો કબૂલ કરવામાં નથી આવતો? તમે કાસિમને કેમ રજા નથી આપતા? કહ્યું હું ઇજાજત નહીં આપું. અરે કાસિમ મારા ભાઈની નિશાની છે. બેલાખીર જનાબે કાસિમને તાવીઝ યાદ આવ્યું. અઝાદારો હસને મુશ્તફાએ બાંધેલું તાવીઝ. અરે મા બાપ બચ્ચાની સલામતી માટે તાવીઝ બાંધે છે, પણ કાસિમના બાજુ પર કેવું તાવીઝ હતું? અરે તાવીઝ નહોતું, બલકે શહાદતનો ફરવાનો હતો. હુસૈને જ્યારે ભાઈની તહરીર વાંચી, મક્તલનો જુમલો છે, ચચા અને ભત્રીજા એટલું રડ્યા, પગોશે અલૈહુમા. અરે બંને ગશ ખાઈને બેહોશ થઈ ગયા. અરે બેહોશ ને હોશમાં લાવવા પાણીની જરૂર પડે, પણ હાય ખયામે હુસૈનીમાં 3 દિવસથી પાણીનો એક કતરો નથી. સકીના પ્યાસા છે, અલી અસગર પ્યાસા છે. વાહ હુસૈના વાહ મઝલૂમા અલા हमारे मुख्तसर इबादत में कबूल फरमाए, हमारा गुनाह कबीरा सगीरा माफ फरमाए. महबूब बेहद मोहम्मद मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम का ज़हूर में ताजील फरमाए. हज़रत नासिर और फ़ातिम इमाम शुमार फरमाए और इनकी मग़फ़िरत फरमाए. बीमार में शिफाए कुल्ली अता फरमाए. परवरदिगार शियान अली वफ़ाने लगे जाफ़र और तमाम जान माल इज़्ज़त और हिफाज़त फरमाए. महबूब बेहद मोहम्मद मोहम्मद दुनिया में जन्नत इमाम અને આખિરતમાં શિફા કરી દે. નસીબ આખિર દાવાના
છે